દર્શક મિત્રો, અત્યારે અમદાવાદની અંદર રાજેશભાઈ છગનભાઈ પરમારને ત્યાં આપણે આવ્યા છીએ અને એમને ઘણો બધો શરીરમાં પ્રોબ્લેમ હતો. તો એમના મોઢે આપણે સાંભળી તે કેવી કેવી તકલીફો તે પરેશાનીથી પસાર થઈ ગયા હતા અને શું શું કરતા હતા એ એમના મોઢે જાણીએ. નમસ્કાર રાજેશભાઈ. નમસ્કાર. શું વ્યવસાય કરો તમે? એ અમદાવાદ ઇલેક્ટ્રિસિટીમાં નોકરી કરું છું. અમદાવાદ ઇલેક્ટ્રિસિટીમાં જોબ કરો છો? જોબ કરો. કેટલા વર્ષથી કરો? 18 વર્ષથી. 18 વર્ષથી જોબ કરો. હવે સાંભળ્યું છે કે ઘણા વખતથી તમને કઈ પ્રોબ્લેમ હતો, તો શું તકલીફ હતી માહિતી આપશો તમે? 2 વર્ષથી તકલીફ હતી. શેની તકલીફ હતી? એટેકની. એટેક આવ્યું હતું? 2 હુમલા થઈ ગયા. 2 હુમલા થયા પછી? બહુ દવા કરાવી. બધી બાજુ મોટી મોટી હોસ્પિટલમાં દવા કરાવી, કોઈ ફેર પડે નહીં. બરોબર. 2009ની સાલમાં? 2009ની સાલમાં. ડોક્ટરે શું કીધું પછી? એ ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે. શેના આધારે કીધું? એ નળી બ્લોક છે. તમારી પાસે કઈ રિપોર્ટ નળી બ્લોક છે એવું? આ રે રિપોર્ટ VM મહેતાનો. VM મહેતા, UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજિસ્ટ. આ રિપોર્ટ છે 26/2/2011 નું. શું બતાવે છે? તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું. 2.5 લાખનો ખર્ચો. એ પહેલા કઈ તમે રિપોર્ટ કરાવ્યો 2 વર્ષ પહેલા જયારે કે તમને તકલીફ થઈ? હા, 2 વર્ષ એક જ મિનિટ, તારીખ બતાવજો. 23/1/2009. આ પણ એનો જ છે. એનો. તો એ વખતે રિપોર્ટમાં શું કીધું? આ નળીઓ જે બતાવે છે તમારી નળીઓ બ્લોક. આ રે 3 નળીઓ બ્લોક. 1, 2 અને 3. બીજું કઈ? બીજું અહીંયા પણ બ્લોકેજ છે તમારે? બ્લોક સર. હા, બતાવે. બરોબર. આના આધારે પછી શું કીધું? કઈ સીડી કેસેટ બનાવી? આ સીડી જે પડી છે તમારી, આ રે કેસેટ. આ 23/1/2009 તમારે બોડીની સીડી બનાવી? હા. 3 નળીઓ બ્લોક હતી. આ જે બતાવ્યું છે આમાં બતાવ્યું છે. ક્યાં ક્યાં કઈ જગ્યાએ બ્લોકિંગ છે? તો તમે શું નક્કી કર્યું? ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું કે દવા કઈ તમને આપી રાહત માટે? એવું કઈ દવા આપી? નેચરામોની. બરોબર. નેચરામોની દવા. એ દવાને હું ડોક્ટરની વાત કરું છું. ડોક્ટરે તમને શું આપ્યું? ડોક્ટરે મને દવા આપી. શેના માટે આપી? નળીઓ બ્લોકેજ છે, રાહત આપવા માટે. અચ્છા, ડોક્ટરે જયારે કીધું કે તમારે ઓપરેશન કરવાનું છે તો કેટલો ખર્ચો બતાવ્યો અંદાજે ખરું કે? અંદાજે 2.5 લાખનો ખર્ચો બતાવ્યો. 2.5 લાખનો ખર્ચો બતાવ્યો કે ભાઈ આ તારીખે તમારે ઓપરેશન કરાવવું. 28/3/2009 રિપોર્ટમાં 2011માં લખ્યું છે. 28/3/2011 રિપોર્ટ ઓપરેશન કરાવવું પડશે એવું રિપોર્ટ તમારો કહે છે. તો દવાથી આમ કઈ ફરક પડ્યો ખરો ડોક્ટર? કોઈ ફેર પડ્યો નહીં. તો જે તમને ફરક પડ્યો છે શેના આધારે પડ્યો? આ દવાથી. આ નેચરામોર પાવડર નાથી તમને ફેર પડ્યો. આનાથી ફરક પડ્યો. હવે આની માહિતી તમને કોણે આપી? જગાભાઈ. જગાભાઈ તમારા મિત્ર બાજુમાં રહે. એમણે શું આપ્યું તમને? કેસેટ કેવું કે જોવા? કેસેટ પહેલા જોવા આપી. તમે કેસેટ જોઈને પછી મને લાગ્યું, પછી આ દબો મંગાવ્યો. શું લાગ્યું તમને કેસેટ જોયા પછી? મને કે આ દબો મને પછી જગાભાઈ મને આપ્યો. કેસેટ જોયા પછી તમને શું આમ લાગ્યું કે આ લેવા જેવું છે એવું લાગ્યું? લેવા જેવું પડે. અને એ પછી તમે જગદીશભાઈ જોડે મેં દબો મંગાવ્યો. દબો મંગાવીને ચાલુ કર્યો. એક દબો પીધો. એક પીધો, મને હાથ થઈ એનાથી. શરીરમાં આમ થોડુંક જે કઈ તમને તકલીફ થતી હતી. પછી બીજો પીધો, પછી રિપોર્ટ કરાયો. અચ્છા, એટેક આવ્યું ત્યારે શું તકલીફ થતી હતી તમને? આમ ગભરામણ થતી હતી. બેભાન થઈ જતો. બેભાન થઈ જવાય? તાત્કાલિક 108 બોલાવીને દવાખાને લઈ જતો. બરોબર. એવી પોઝિશન હતી? એવી પોઝિશન. પછી આ ડબ્બો ચાલુ કર્યા પછી થોડીક રાહત લાગી તમને? પછી તમે ડોક્ટર પાસે ગયા? ના, હવે પછી નહીં ગયા. એને આમ આ રાહત લાગી? રાહત લાગી પછી ગયા હતા. રિપોર્ટ કરાયો. હા, એ રિપોર્ટ. બરોબર. આ 26/2/2011 કરાવ્યો. પહેલો રિપોર્ટ આપણે કરાવ્યો હતો 23/1/2009 કરાવ્યો. 2009માં. એ પછી તમે કરાવ્યો 26/2/2011. આમાં આ જે બતાવે છે એ તમારી 2 નળી ક્લીન થઈ ગઈ. તો એક નળી એક જ દબામાં તમને આ રિઝલ્ટ મળ્યું? એક દબામાં રિઝલ્ટ મળ્યું. પછી અહીંયાની જે નળી બ્લોક હતી એ પણ નીલ થઈ ગઈ, ક્લિયર થઈ ગઈ. બરોબર. આ સિવાયના બીજા કોઈ રિપોર્ટ છે ખરા તમારી પાસે? આ પણ એ જ છે. આ 25/2/2011. આમાં પણ આ નોર્મલ રિપોર્ટ બતાવે.
આ જે છે ECG કરાવેલું છે તમે, આ ECG નો રિપોર્ટ છે 2011 બરોબર. લાસ્ટ આ પણ એક રિપોર્ટ છે તમારી પાસે જે 14/3/2011. આ બધા રિપોર્ટમાં ડોક્ટરો શું કીધું? એ કે ઓપરેશન કરાવવાની જરૂર નહીં. હવે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. અને એનો બીજો પણ આ CD દ્વારા જે પહેલા રિપોર્ટ કર્યો હતો 2011 આ 23/1/2009 અને એ પછીનો ફાઇનલ રિપોર્ટ 26/2/2011. આમાં પણ ડોક્ટરે શું કીધું? એ કે ઓપરેશન કરાવવાની જરૂર નથી. અત્યારે તમે પાવડર પીવો છો? દવા ચાલુ. કેટલો ટાઈમ પીવો છો? ત્રીજો દબો છે. હવે આમ પહેલા જેવું લાગતું હતું એવું કઈ થાય છે ખરું? હવે કોઈ તકલીફ નહીં. અત્યારે તમને આમ શરીરમાં કેવું મહેસૂસ કરો છો? રાત છે અત્યારે. કામ કરવામાં કઈ કોઈ તકલીફ નહીં. કામ અત્યારે કરી શકો. 3 પાળી કરું. 3 પાળી નોકરી પાળી નતો કરી શકતો. અત્યારે 3 પાળી કરું. અચ્છા, આ સિવાયની બીજી કોઈ તકલીફ થતી હતી ખરી શરીરમાં? કોઈ તકલીફ નહીં. કઈ જ નહીં. અત્યારે આમ એકદમ તંદુરસ્ત. ઓકે.